આજે આ શુભ પ્રસંગે હમણાં સ્વામી વાત કરીને એમ પ્રોગ્રામ હતો નહીં, પણ ગઈકાલે માન સ્વામી વાત કરી કે આવી રીતે આયોજન છે ને કે થોડીક વાર જવાનું હતું. ભગવાનના ભક્ત હોય અને પ્રસંગ કરતા હોય, ભગવાન સંબંધિત હોય એ જવામાં, અને આવા પવિત્ર દિવસે, અને ખાસ કરીને આ વિસ્તારના જે બહેનો અને ભાઈઓ છે ને બહુ નિષ્ઠાવાન છે. ઉણપ છે તો મંદિરની જ છે ખાલી. એટલે હવે તમે આવું સરસ આયોજન કર્યું છે તો ભેગા થઈને માળા એક એક ફેરવજો ને બીજી પૈસાની માળા ફેરવજો. કંઈક તો પૈસાની માળા ફેરવવી પડે ને, એકલા માળાથી ઓછું ચાલે. ખાલી સંકલ્પ કરે દુનિયા ઓછી ઊભી થઈ જાય. આપણે ભગવાન છીએ નહીં, પણ વાસ્તવિકતામાં મહારાજે કીધું ત્યાગનો પક્ષ મોડો કરી ઉપાસના રાખવાને અર્થે અમે મંદિર કર્યા છે. અને અમારા મહંત છે ને રોજ ઉઠીને અહીંયાના જ ગાણા ગાય છે, અહીંયા મંદિર કરો, અહીંયા મંદિર કરો. પણ મેં કીધું તમે વધી લાવો તો મંદિર કરીએ ને. ઉભા હશે જો નજર તો છે જ મને, પણ દ્રઢ સંકલ્પ કરીને ખાસ જો આમાં મંદિર હોય ને તો સત્સંગ આગળ આપણા દીકરા દીકરીઓની સુરક્ષા રહેશે. આજે ધન્યવાદ છે કે આજે આ પરિવારે આવું સરસ આયોજન કર્યું. તો આટલા બધા હરિભક્તો ભેગા થયા, પોતાના સગા સંબંધીઓ બધા આવી શકે, ધાર્મિક કાર્ય છે, અને સાથે સાથે ભેળા મળી અને ભગવાનનું નામ લાય અને ભવિષ્યની પેઢીમાં પણ એ સંસ્કાર જળવાઈ રહે. એટલે બીજું સોની સીધી એક વાત મને તો એટલું દેખાય છે કે મહંત સ્વામી એટલે લાયા છે કે મંદિર વહેલું થાય આ બાજુ. એટલે તમે દ્રઢ સંકલ્પ કરજો, ખાલી તાળી ન પાડશું, બાકી મદદ કરશું, જે થાય મદદ કરશું. મંદિર આપણે જેટલું થાય એટલું નારાયણદેવના મંદિરથી તમારા જ છે પૈસા, તમને જ આપવાના છે. પણ ક્યાંક ઘણા વર્ષોથી કંઈક ગ્રહ નક્ષત્ર ભેગા થતા નથી. જો કે હું માનતો નથી ગ્રહ નક્ષત્રમાં, પણ તમે સંકલ્પ કરશો થશે. કેમ કે અહીંયા બધા લગભગ આવી ગયા છે, નાના મોટા દરેક હરિભક્તો. અને મંદિર છે ને એ આપણું પ્રાણ છે. આજે મંદિર અહીંયાથી આપણે છે કાળુપુર ચાલીને હરિભક્તો આવે છે, દર્શન કરવા આવે, એકાદશી પૂનમે આવે, પણ ઘર આંગણે આટલા બધા મંદિરો થતા હોય અમદાવાદની અંદર, તો એક મંદિર થાય એવો સંકલ્પ આજે કરીએ. આવો શુભ પરિવાર જે આયોજન કર્યું છે એ નિમિત્તે, અને બહુ સરસ આયોજન કર્યું. મને મેં હમણાં જ કીધું એમને, મેં કીધું મારે તો આવવાનું નહોતું પણ આવી ગયો હવે. પણ આનંદ થયો આજે હરિભક્તો બધા દર્શન કરીને. અને આ સંકલ્પ કર્યો છે જગતની અંદર ભગવાન છે એનાથી આપણે સુખ્યા છે, ભગવાન મળ્યા છે એનાથી સંસ્કાર જળવાઈને રહે છે. અને જે છે એ જ છે, બાકી બીજું બધું ચાલ્યા કર્યું છે અને ચાલવાનું છે. અનાદિકાળથી ચાલતું આવ્યું છે. આ તો વાસ્તવિકતા છે. સરળતાથી કહીએ એટલે આપણને ઉગતું નથી. આમ કહીએ ને કે આ દુનિયા ચાલવાની જ છે એટલે રોજ સાંભળીએ છીએ ચાલવાની, પણ ગહન વિચાર કરીએ તો વાસ્તવિકતામાં છે કે આ જે ઘેટા બાગરાની દુનિયા જેટલી છે ને એને ભીડમાં આપણે ખોઈ જઈએ છીએ. એમાં ભગવાન પાસે જઈએ તો એ ભીડમાં ભેગા થઈ જઈએ, તો એ પાસે ગપટ મારો બેસી જઈએ. એટલે મહારાજે જ્યારે ભગવાનના દર્શન કરીએ ત્યારે પોતાની પણ અંતરદૃષ્ટિ કરીએ અને જોઈએ કે આપણે શેના માટે. મહારાજે એક બહુ સરસ વાત કીધી છે કે વિદ્વાન કોણ આ જગતમાં? તો જેને એટલી સૂઝ હોય કે શું કરવા આવ્યો છું, શું કરી રહ્યો છે ને શું કરવાની જરૂર છે, એ વિદ્વાનમાં વિદ્વાન ને જ્ઞાનીમાં જ્ઞાની.
આ બહુ મોટી વસ્તુ છે. એટલે માણસ શેના માટે આવ્યા છે, આપણે શું કરવાનું છે. હા, વ્યવહાર છે, દુકાન છે, મકાન છે, આ તો બધું કરવાનું જ છે, પણ એનાથી વિશેષ આપણે ગ્રહસ્થ તરીકે આપણા પરિવારની અંદર સંસ્કાર જળવાઈ રહે એ બહુ જરૂરી છે. અને જળવાઈ રહે તો આવો સમયો થાય, આવું આયોજન થાય. નિમિત્ત ભલે જીવચર્યાનું હોય, ગમે તે નિમિત્ત હોય, પણ મૂળ તો ભગવાનનું નામ લેવાની વાત છે. એટલે નિમિત્ત બનાવીને આ પરિવારે ખૂબ સરસ કાર્ય કર્યું. અને વિશેષ આ પરિવાર ઉપર ભગવાન ખૂબ રૂડા આશીર્વાદ પાઠવે, આપ સૌ હરિભક્તો ઉપર આશીર્વાદ પાઠવે, એ જ્ઞાનાનંદ દેવના ચરણોમાં પ્રાર્થના.